અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યારે હું આવી ગઈ છું અમદાવાદના જોધપુર વિસ્તારમાં અને આપ જોઈ શકો છો અહીંયા આગળ જે વરસાદની જે તીવ્રતા છે તેમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે। પવનની ગતિ પણ તેજ જોવા મળી રહી છે એટલે કે ભારે પવન સાથે અત્યારે અમદાવાદમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। ન માત્ર આ વિસ્તાર પરંતુ અમદાવાદના એસજી હાઈવે પર પણ વરસાદ વરસી રહ્યો છે। જો કે જે ઓફિસથી ઘર તરફ જતા લોકોને ખૂબ જ અત્યારે સાવચેતી પણ રાખવી પડશે કારણ કે 1 કલાક બાદ ઓફિસ છૂટશે અને ત્યારબાદ લોકો પોતાના ઘર તરફ જતા હોય છે। જો કે વાદળછાયું જે વાતાવરણ હતું સવારથી ત્યારથી જ અમદાવાદ શહેરમાં જે રીતની આગાહી પણ કરવામાં આવી હતી, હવામાન વિભાગે આગાહી કરી હતી કે અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી હતી કારણ કે જે એક રાજ્ય પર એક ઓફશોર ટ્રફ છે તે પસાર થઈ રહ્યો છે અને આ સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે પણ સક્રિય થયો છે। જો કે આ વખતે જે ચોમાસાની સિઝનમાં સૌથી વધુ વરસાદ છે તે સૌરાષ્ટ્રમાં વરસ્યો છે। જો કે અમદાવાદ તેમાંથી થોડુંક વંચિત હતું પરંતુ સતત 2 દિવસ સુધી અમદાવાદના અનેક વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જો કે છેલ્લા 25 મિનિટથી આ જ પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે। તેના કારણે અમદાવાદના એવા અમુક વિસ્તાર છે કે જે પોશ વિસ્તાર માનવામાં આવે છે ત્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે પણ અત્યારે શરૂ થઈ ગઈ હશે કારણ કે અત્યારે જે રીતે વરસાદી જે માહોલ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। અમદાવાદના સોલા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે, શેલા વિસ્તારમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ભારે પવન સાથે અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।